આજે શેરડીના ટન દીઠ ભાવ જાહેર જેવા થઈ રહ્યા છે। ગત વર્ષ કરતા ખાંડ, બગાસ અને મોલાસીસમાં ભાવ વધારો થયો હોવાથી આ વર્ષે શેરડીના ટન દીઠ વધુ ભાવ મળવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે। આજે શેરડીના ટન દીઠ ભાવ જાહેર થવા જઈ રહ્યા છે। ખાંડની રિકવરી સારી રહી છે, પરંતુ ખાતર અને ખેતમજૂરીના ભાવમાં વધારો થયો છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે। લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શેરડીના ટન દીઠ 3500 રૂપિયાથી વધુ ભાવ મળવાની શક્યતા છે। ગત વર્ષે ટન દીઠ રૂપિયા 30 થી 300 સુધીના વધારાની નોંધણી કરવામાં આવી હતી, જે આ વર્ષે વધુ થવાની આશા છે। આગામી 2 થી 3 મહિનામાં તમામ સુગર મિલોમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણીને અનુકૂળ રાખી સુગર મિલોના ચેરમેનોએ ખેડૂતોને પોષણક્ષમ અને લાભદાયક ભાવોની ઓફર આપવાના પ્રયાસોમાં સક્રિયતા દર્શાવવાની છે। આ સાથે ખાંડ ઉદ્યોગ સંઘની બેઠક જે કેવડિયા ખાતે યોજાઈ હતી, તેવામાં ખાંડની સ્ટોક વેલ્યુ 3700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી હતી। આ સંદર્ભમાં 3650 થી 3900 રૂપિયા પ્રતિ ટન સુધી ભાવ રહેવાની શક્યતા ખરી। ખાંડની સ્ટોક વેલ્યુની આસપાસ જ પ્રતિ ટન શેરડીના ભાવ નક્કી થવાની શક્યતા છે। આ તમામ પરિપ્રેક્ષ્યમાં ખેડૂતો માટે આ નિર્ણય મોટો આર્થિક નિર્ણય બની શકે છે, જે તેમના મજૂરી અને ઉત્પાદન ખર્ચ માટે મહત્વપૂર્ણ છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત। જયેશ દલાલ, ખેડૂત આગેવાન। આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો 31 માર્ચ એટલે શેરડીના ભાવો દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓ નક્કી કરતી હોય છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 5 લાખથી પણ વધારે ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને છેલ્લા 40 વર્ષમાં શેરડીની ખેતીથી ખાસ કરીને સહકારી ધોરણે ખાંડ કારખાનાને કારણે ખેડૂત મજબૂત બન્યો છે। પણ છેલ્લા 5 વર્ષથી જે ખાસ કરીને સ્થિતિ બનતી જાય છે, ઝડપથી સુરત શહેર વિકસી રહ્યું છે, જમીનો બિનખેતી થઈ રહી છે। બીજી બાજુ છેલ્લા 40 વર્ષથી સતત શેરડીની ખેતીને કારણે જે 2021માં એકંદરિત ઉત્પાદન જે 34-35 ટન એકરે હતું, આજે ઘટીને 21-22 ટન થઈ ગયું છે। દક્ષિણ ગુજરાતમાં 1 કરોડ ટનથી પણ વધારે જ્યારે શેરડી થતી હોય, આ વર્ષે લગભગ એ આંકડો 72 લાખ ટન પર થઈ ગયો છે। એટલે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, ખેડૂત નાસીપાસ થઈ રહ્યો છે। એવા સમયે ખેડૂતો સ્વાભાવિક છે કે શેરડીના સારા ભાવોની અપેક્ષા રાખતા હોય છે। કેન્દ્ર સરકારે પણ જે રીતે એફઆરપી વધારી છે, એની સામે ખાંડની જે લઘુત્તમ કિંમત વધી નથી। પણ ખેડૂતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સહકારી મિલો અને એમાં પણ ખાસ કરીને સમગ્ર ભારત દેશમાં જે રીતે શેરડી બળવાનું પ્રમાણ ગુજરાતમાં છે, એને કારણે પણ ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે। ઉત્પાદન ઘટી રહ્યું છે, ખેડૂતોને ભાવોની વધારે મોટી આશા છે, ત્યારે ચોક્કસ અમને પણ આશા છે કે આ વર્ષે ખૂબ જ સારા ભાવ પડે અને જે એકંદરિત ઉત્પાદન ઘટી રહ્યું છે, એમાં ખેડૂતો, સંચાલકો સૌ સાથે મળીને રાજ્ય સરકારની જે વાતો છે, કૃષિ તજજ્ઞોની જે વાતો છે, એ પ્રમાણે આધુનિક ખેતી વ્યવસ્થા એઆઈ ટેકનોલોજીથી શેરડીની ખેતી કરવાની દિશામાં જો પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ આવનારા દિવસોમાં શેરડીમાં વધુ ઉત્પાદન લાવી શકાશે।